गुड मॉर्निंग मित्रों। आज सवारे वहेला उठीने आज मैं कर्यु उमरा पूजन, कारण के आज देव दिवाળી हती। तो मारा तरफथी बधाने देव दिवाळीनी खूब खूब शुभेच्छा। त्यारबाद मैं कढ़ाई में हांडवो बनावવાનો हतो એટલે એના માટે મેં તૈયારી કરી। ત્યાર પછી મસાલો ઉમેર્યો અને હાંડવો તૈયાર કર્યો। ત્યારબાદ અમે લોકો ચા નાસ્તો કરવા બેસી ગયા। ત્યાં સુધી ક્રિશી પણ ઉઠી ગયો, તો ક્રિશીએ પણ સાથે સાથે ચા નાસ્તો કરી લીધો। હું રોટલી બનાવતી હતી ત્યાં ક્રિશી બોલ્યો, મમ્મી મારે પણ રોટલી બનાવી છે। તો જુઓ કેવી ગોળ ગોળ મસ્ત રોટલી બનાવી છે। પછી પરીએ જીદ કરી કે મમ્મી હું પણ રોટલી બનાવીશ, તો તેને પણ મારી મદદ કરી। રોટલી બની ગયા પછી ઘરના મેં બીજા કામ પતાયા। ત્યારબાદ ક્રિશી અને પરીનું કબાટ અસ્તવ્યસ્ત થઈ ગયું હતું, તો મેં તે લોકોનું કબાટ સાફ કર્યું અને સરખી રીતે કપડાં ગોઠવી દીધા। અને ક્રિશી નાહવા બેઠો હતો, તો એને નાહવાની ખૂબ જ મજા પડી। ત્યારબાદ તેનો ભાઈબંધ આવી ગયો, તો એની ભાઈબંધ સાથે ખૂબ મસ્તી કરી। પછી સાયકલ ફેરવવા માંડ્યા। બંને જણે તોફાન કરતા હતા। હું રોટલી લઈને ગાયને મૂકવા જતી હતી, ત્યાં તો ક્રિશીએ મને કહ્યું, મમ્મી તું ક્યાં જાય છે? તો મેં કહ્યું ગાયને રોટલી મૂકવા જાઉં છું। તો તે પણ મારી સાથે ગાયને રોટલી મૂકવા માટે મારી સાથે નીચે આવ્યો। તો તે સીડી પર મસ્તી કરતા કરતા ઉતરતો હતો, એટલામાં મેં જોયું કે શાકવાળા ભાઈ પણ આવી ગયા છે। તો પહેલાં મેં ગાયને રોટલી મૂકી અને ત્યારબાદ શાક લીધું। શાકભાજી લઈને હું ઘરે આવી ગઈ અને ક્રિશી અને પરી બોલ્યા કે આજે અમારે મેગી ખાવી છે। તો મેં બંને માટે મેગી બનાવી। ત્યારબાદ એ લોકોને નીચે રમવા આવવું હતું, તો હું નીચે રમવા માટે લઈને આવી અને બંને ખૂબ રમ્યા। સાંજ પડી ત્યાં સુધી મેં મંદિરમાં પૂજા કરીને પછી બધે દીવા પ્રગટાવ્યા। ત્યાં સુધી બાળકોને જમાડી દીધા। જમાડ્યા પછી બાળકોને નીચે ફટાકડા ફોડવા માટે આવું હતું, એટલે હું ફટાકડા લઈને નીચે આવી ગઈ। પછી પરીએ ખૂબ જ ફટાકડા ફોડ્યા અને ખૂબ જ મસ્તી કરી। તો ગાઈસ, તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો એ મને કોમેન્ટ્સમાં અવશ્ય કહેજો।